જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, જો તમારું હૃદય ખરેખર કૃષ્ણ ભક્તિથી ભરેલું છે તો આ વિડીયોને તમારા જીવનમાં સૌથી વધુ મહત્વ આપો છો તેવા ઓછામાં ઓછા 3 લોકો સાથે અવશ્ય શેર કરો, કારણ કે કદાચ તમારે એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી શકે છે. સાચે જ, જો તમે અમારી આ ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટીનું બટન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે સાચા મનથી કોઈનું ભલું કરો છો ત્યારે તે નેકી સૃષ્ટિના નિયમોમાં નોંધાઈ જાય છે અને સૃષ્ટિ ક્યારેય કોઈ કાર્યને અધૂરું છોડતી નથી. હવે કલ્પના કરો કે એક નદી છે જે તેના કિનારાઓને કંઈ પણ કહ્યા વિના દરરોજ દરેક ઋતુમાં પાણી આપતી રહે છે. તે પૂછતી નથી કે સામેનું વૃક્ષ કોણ છે, કોનું છે, ફળ આપશે કે નહીં આપે, તે ફક્ત આપે છે. પરંતુ એક દિવસ જ્યારે એક જ નદીમાં પાણી સુકાવા લાગે છે ત્યારે તે જ વૃક્ષ જેની તેણે ક્યારેય કહ્યા વિના સેવા કરી હતી, પોતાની છાયાથી તેને બચાવવા લાગી હતી, પોતાના મૂળિયામાંથી ભેજ છોડવા લાગે છે. અને આ જ છે કર્મનું મૌન ચક્ર. જ્યારે તમે કોઈને કહ્યા વિના, જતાવ્યા વિના, કોઈ અપેક્ષા વિના મદદ કરો છો ત્યારે તે ઉર્જા બ્રહ્માંડમાં એક હળવા કંપન જેવી ધ્રુજે છે. તે કોઈ તર્કથી ચાલતી નથી, તે વિજ્ઞાનના સૂત્રોમાં બંધાતી નથી. તે અધૂરા ભોજન જેવી છે જેને કોઈ ભૂખ્યો ખાઈને દુઆ આપે છે, અને તે દુઆ સમયના કોઈ મોડ પર, કોઈ નિશાન વિના, કોઈ હસ્તાક્ષર વિના તમારા જીવનમાં ચૂપચાપ આવીને કોઈ દરવાજો ખોલી દે છે જે તમને પોતે દેખાતો નથી. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈને રસ્તામાં પડેલા જોઈએ છીએ અને કંઈ પણ કહ્યા વિના તેને ઉઠાવીને તેના સ્થાન સુધી પહોંચાડી દઈએ છીએ. તે સમયે કોઈ કેમેરા નથી હોતો, કોઈ તાળીઓ વગાડનાર નથી હોતા, પરંતુ વર્ષો પછી જ્યારે તમારી જિંદગી કોઈ અંધ વળાંક પર અટકી જાય છે અને તમને લાગે છે કે હવે બધું જ ખતમ થઈ રહ્યું છે, ત્યારે કોઈ અજાણ્યો, કોઈ નામ વગરનો વ્યક્તિ તમારા માટે તે જ કરે છે. તે દરવાજો ખોલે છે, તે હાથ લંબાવે છે, તે રસ્તો બતાવે છે, અને તમે બસ આશ્ચર્યમાં રહી જાઓ છો કે શા માટે. અને અહીં જ સમજાય છે કે આ જ તો કર્મ છે, જે અવાજ કરતું નથી પણ પાછું જરૂર આવે છે. તે વૃક્ષની છાયા જેવી છે જે ગરમીમાં તો સાથ આપે જ છે, પણ શિયાળામાં પણ પોતાના પાંદડાઓથી જમીનને નરમ રાખે છે. સમાજમાં જ્યારે કોઈ કારણ વગર તમારા સાથે ભલું કરે છે ત્યારે તે તમારા સારા કર્મોનું જ ફળ હોય છે, જે તમારા માટે રસ્તો બનાવી રહ્યું હોય છે. ઘણીવાર તમે વિચારો છો કે તમે કોઈનું તો કંઈ ભલું કર્યું જ નથી, તો પછી આ ભલાઈ ક્યાંથી આવી? તો સમજી લો કે તમારા હાથ, હૃદય કે ભાવનાથી ક્યારેય જે કોઈની મદદ થઈ હતી તે હવે પાછી ફરી રહી છે. કર્મ કોઈ બજારની દુકાન નથી જ્યાં તમને રસીદ મળે છે. તે એક સૂક્ષ્મ વેપાર છે, તમારી ભાવનાથી બ્રહ્માંડ સુધીનો. આ બ્રહ્માંડ નોંધે છે કે તમે શું કર્યું, કેવી રીતે કર્યું અને શા માટે કર્યું. અને જ્યારે સમય આવે છે ત્યારે તે ચૂપચાપ પાછું આવે છે, જેમ હવા ચાલે છે પણ અવાજ કરતી નથી. તેથી જ્યારે તમારા હાથ કોઈની મદદ કરે ત્યારે તેને પ્રચાર ન બનાવો, કારણ કે કર્મને તાળીઓની જરૂર નથી હોતી, તેને તો બસ તમારી ભાવનાની જરૂર હોય છે. તે કામ કરશે પણ પોતાની ગતિથી, પોતાની રીતે. અને જ્યારે તમને પોતે લાગશે કે હવે કોઈ રસ્તો નથી બચ્યો, ત્યારે જ તે પાછું ફરશે, અવાજ કર્યા વિના તમારા દરવાજા પર ઊભું મળશે. આ જ છે સાચું કર્મ. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ બીજાને દિલથી માફ કરે છે તે પોતાના અંદરના અશાંત તોફાનોને શાંત કરે છે, અને જ્યારે મન શાંત હોય છે ત્યારે ઈશ્વર પોતે તેની રાહ જોવે છે. હવે વિચારો, તમારા હૃદયમાં કોઈ જૂનો ઘા છે, કોઈએ તમને છેતર્યા, કોઈએ તમારા ભરોસાને તોડ્યો, કોઈએ તમારી ભગલાઈની મજાક ઉડાવી, અને તમે અંદરથી તે પીડાને પકડી રાખી છે. બહારથી તો હસી રહ્યા છો, પણ અંદર કોઈ મૂંગી ફરિયાદ વારંવાર બોલતી રહે છે. હવે આ એક વાત સમજવાની છે, જ્યારે તમે કોઈને દિલથી માફ કરો છો ત્યારે ખરેખર તમે પોતાને તે બોજમાંથી મુક્ત કરી દો છો. માફ કરવાનો અર્થ એ નથી કે સામેવાળો સાચો હતો. માફ કરવાનો અર્થ એ છે કે હવે તમે પોતાને અને તે પીડાને આગળ ધકેલવા માંગતા નથી.
હવે તમે રોકાવાનું નથી માંગતા, અને જ્યારે તમે તે બોજને દિલથી છોડી દો છો ત્યારે તમારા અંદર એક ખાલી જગ્યા બને છે, જ્યાં શાંતિ આવી શકે છે, જ્યાં નવી ઉર્જા પ્રવેશી શકે છે. આ જ તે ક્ષણ છે જ્યારે ઈશ્વર તમારા માટે તે રસ્તાઓ ખોલવા લાગે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહોતું, જે તમને દેખાતા નહોતા. તે દરવાજા અચાનક સામે ખુલે છે, કારણ કે જ્યાં સુધી તમારું મન તે ખોટા વ્યક્તિની યાદોમાં અટકાયેલું હતું ત્યાં સુધી તમે આગળ વધવાની ક્ષમતા જ નહોતા ધરાવતા. માફ કરવાથી જાણે તમારા પગમાંથી સાંકળો કપાય છે, અને આ સાંકળો તો હતી જે તમારી પ્રગતિને રોકી રહી હતી. જેમ એક બગીચામાં જો એક ખૂણો સડી ગયેલો પડ્યો હોય તો તેની દુર્ગંધ આખી હવાને દૂષિત કરે છે, પરંતુ જો તમે તે સડેલા ભાગને દૂર કરી દો તો તે જ હવા હવે સુગંધિત થવા લાગે છે. ઘણીવાર જ્યારે તમે કોઈનું ખરાબ કરીને આગળ વધો છો તો કદાચ તરત જ કોઈ સજા મળતી નથી, પરંતુ તે તમારા અંદર જામતું જાય છે. બરાબર તે જ રીતે જ્યારે તમે બદલો લેવાની ભાવના વિના કોઈને દિલથી માફ કરી દો છો તો તે ક્ષમા તમારા કર્મોને જાણે અંદરથી ધોઈ નાખે છે, અને તે સફાઈ પછી જે ઉર્જા બચે છે તે જ તમારા જીવનને નવી દિશા આપે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે માફ કરવાથી સામેવાળો બચી ગયો, પરંતુ હકીકત એ છે કે માફ કરવાથી આપણે પોતે બચીએ છીએ, પોતાના જ ક્રોધથી, પોતાના જ દુઃખથી, પોતાના જ તણાવથી. અને જ્યારે તમારા અંદર આ ચૂપચાપ કરવામાં આવેલી સફાઈ પૂરી થાય છે ત્યારે સમય તમારા માટે નવા રસ્તા બનાવે છે, નવી તકો મોકલે છે, નવા લોકો મળે છે જે તમારા જૂના ઘાવ પર મલમનું કામ કરે છે. અને તમે આશ્ચર્યચકિત થઈ જાઓ છો કે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું. પરંતુ તે અચાનક થતું નથી, તે જ દિવસે શરૂ થયું હતું જ્યારે તમે કોઈને દિલથી માફ કર્યા હતા. તે જ દિવસે અંકુરિત થયું હતું જ્યારે તમે કોઈ પર વળતો હુમલો કરવાને બદલે મૌન અપનાવ્યું હતું, જ્યારે તમે ફરિયાદને બદલે સ્વીકાર કર્યો અને નફરતને બદલે સ્નેહ કર્યો. આ જ છે કર્મનું સૌથી સુંદર રૂપ, જે ચૂપચાપ તમારા જીવનને અંદરથી પવિત્ર કરે છે અને બહારથી તમારા માટે તે દરવાજા ખોલે છે જેના માટે તમે ક્યારેય પ્રાર્થના પણ નહોતી કરી, કારણ કે ત્યાં સુધી તમે તેના લાયક જ નહોતા, અને માફ કર્યા પછી તમે બની ગયા. શ્રી કૃષ્ણ કહે છે કે તમારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે, ફળ પર નહીં. તેથી તમારું કર્તવ્ય પૂરા મન, શ્રદ્ધા અને નિષ્ઠાથી કરો, કારણ કે સમય અને પરિણામ બંને ઈશ્વરની યોજના અનુસાર જ ચાલે છે. હવે જરા વિચારો, ખેતરમાં જ્યારે કોઈ ખેડૂત બીજ નાખે છે ત્યારે તે વ્યક્તિ બીજા દિવસે સવારે ફળ લેવા જતો નથી. તે જાણે છે કે તેને ધીરજ રાખવી પડશે, તે રોજ પાણી આપશે, માટીને જોશે, તડકો સહન કરવા દેશે, જીવાતોથી બચાવશે, અને આ બધું કરતા કરતા તે બીજ પોતાની ગતિથી અંકુરિત બને છે, છોડ બને છે, પછી એક દિવસ ફળ આપે છે. તે જ રીતે જ્યારે તમે તમારી મહેનત પૂરી ઈમાનદારીથી કરો છો, એટલે કે કોઈ છેતરપિંડી નહીં, કોઈ ચાલાકી નહીં, કોઈ શોર્ટકટ નહીં, તો તે મહેનત એક ઉર્જા બનીને સમયના ખિસ્સામાં છુપાઈ જાય છે. તે દેખાતી નથી પણ ત્યાં હોય છે જરૂર, અને જ્યારે યોગ્ય મોડ સમય આવે છે ત્યારે તે તમારી મહેનતને આગળ ધકેલી દે છે, જેમ કોઈ રક્ષક તમારી સામે ઊભો થઈ જાય. પરંતુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે લોકો વિચારે છે કે મેં આટલું કર્યું, હજુ સુધી કંઈક મળ્યું કેમ નહીં. આ એવું જ છે જેમ કોઈક રોજ જીમ જઈને બોલે છે, 3 દિવસથી વર્કઆઉટ કરી રહ્યો છું, પેટ અંદર કેમ નથી થયું. કે કોઈ બાળક 10 મિનિટ ભણીને પૂછે છે કે મને હજુ સુધી કંઈ યાદ કેમ નથી રહેતું. ખરેખર મહેનત અને તેનું ફળ બંનેની વચ્ચે એક ચૂપચાપ કામ કરી રહ્યું હોય છે. સમય, અને આ સમય તમારી નિયતને તોલે છે, તમારી ધીરજને પરખે છે, અને પછી નક્કી કરે છે કે ક્યારે, ક્યાં અને કેટલું આપવું છે. ઘણીવાર તમને લાગે છે કે તમે હારી ગયા કારણ કે તમને કંઈ દેખાતું નથી હોતું, પરંતુ ધ્યાન આપો, ન દેખાતું અને ન હોવું બંને અલગ વાતો છે. તમારી મહેનત ક્યાંક બીજે આકાર લઈ રહી હોય છે, તે કોઈ બીજાના મનમાં તમારા માટે જગ્યા બનાવી રહી હોય છે, તે કોઈ બંધ દરવાજા પાછળ તમારું નામ ગુંજાવી રહી હોય છે. અને પછી એક દિવસ જ્યારે તમે આશાને છોડી દો છો ત્યારે કોઈ તક આવે છે, કોઈ દરવાજો ખુલે છે, કોઈ વ્યક્તિ તમને આગળ વધારે છે, અને તમે વિચારો છો કે આ અચાનક કેવી રીતે થયું. તે અચાનક નથી થયું, તે દરેક દિવસનું પરિણામ છે
જ્યારે તમે પૂરી ઈમાનદારીથી ચૂપચાપ તમારું કામ કર્યું હતું, અવાજ કર્યા વિના, દેખાડા વિના, દર પડે હિસાબ રાખ્યા વિના. કર્મ ક્યારેય રસ્તો ભટકતું નથી. કર્મ મૂંગું હોય છે. તે ચીસો પાડીને કહેતું નથી કે હું પાછો ફરીશ. તે બસ પોતાના સમયને અવાજ કર્યા વિના તમારા જીવનમાં એક નવી સવારની જેમ આવે છે. તેથી જો આજે તમે મહેનત કરી રહ્યા છો અને ફળ દેખાઈ નથી રહ્યું તો ગભરાશો નહીં. બીજને પણ અંધારી માટીમાં રહેવું પડે છે, ત્યારે જ તે માટી ફોડીને ઉપર આવે છે. તમારો પણ સમય આવશે અને તે ત્યારે આવશે જ્યારે તમે તેના માટે તૈયાર હશો. તે સમયથી બસ થોડી વાતોમાં ગૂંચવાયેલી હોય છે, પરંતુ જ્યારે તે વાત પૂરી થાય છે ત્યારે કર્મ દરવાજો ખખડાવતું નથી, સીધું આવીને તમને ઊભું કરી દે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ ક્ષમા માટે કરે છે તે માત્ર બીજાની દ્રષ્ટિમાં જ મોટો નથી થતો, પરંતુ ઈશ્વર તેના ભવિષ્યને સ્વયં સુધારે છે. અહંકારથી સંચિત શક્તિ અંતે વિનાશ લાવે છે અને સંયમથી સંચિત શક્તિ સન્માન. હવે વિચારો, તમારી પાસે પૂરો અધિકાર છે, પૂરી તાકાત છે અને સામેવાળાએ તમને નીચા દેખાડ્યા છે, અપમાન કર્યું છે. તમે ઈચ્છો છો કે તે જ ક્ષણે જવાબ આપી શકો છો, પણ શબ્દથી, તાકાતથી કે તમારા પદથી તમે તેને જમીન દેખાડી શકો છો, પરંતુ તમે નથી કરતા. તમે ચૂપ રહો છો, શાંતિથી તે ક્ષણને જવાબ દો છો. લોકો કહેશે કે આ કમજોર છે, પરંતુ ખરેખર આ જ સૌથી મોટી તાકાત હોય છે. કેમ? કારણ કે અપમાન કરવાની તાકાત હોવા છતાં તે ન કરવું, આ તમારા ચારિત્ર્યની ઊંચાઈ બતાવે છે, તમારા સંસ્કારની ઊંડાઈ અને તમારા મનના સ્થિર હોવાનો પુરાવો આપે છે. બહારથી જોનારાઓને લાગે છે કે તમે હારી ગયા, પરંતુ હકીકત એ છે કે તે ક્ષણે તમે કર્મને પોતાના પક્ષમાં કરી લીધું હોય છે. કર્મ એટલે પ્રકૃતિનો તે નિયમ જે દેખાતો નથી પણ દરેક જગ્યાએ ચાલી રહ્યો હોય છે. તે બધું જુએ છે. તેને આ વાતની ગવાહી નથી જોઈતી કે તમે શું બોલ્યા. તેને ફક્ત એ જાણવું છે કે તમે તમારી શક્તિના ક્ષણમાં શું બનાવ્યું, ન્યાયપ્રિય કે ક્રોધી. જે દિવસે તમે કોઈને માફ કરી દો છો જે તમારા લાયક નહોતું, જે દિવસે તમે સામેવાળાની ભૂલોને અવગણીને આગળ વધી જાઓ છો, જે દિવસે તમે અપમાનનો જવાબ પણ સન્માનથી આપો છો, તે જ દિવસે તમે ભવિષ્યની તે સીડી પર ચડી જાઓ છો જે બીજાઓને દેખાતી નથી, પરંતુ કર્મ તમને ઉપર લઈ જવા લાગે છે. સમજો કે જ્યારે કોઈ તમને ચોટ પહોંચાડે છે અને તમે તેનો જવાબ નથી આપતા, તો તમે માત્ર તેને નથી છોડ્યું, તમે પોતાને જ એક ખરાબ ઉર્જામાં ડૂબી જવાથી બચાવી લીધા છે. અને આ બચાવ તમારા ભવિષ્યની ઇજ્જતને બચાવે છે. કારણ કે અપમાન કરનાર ભલે આજે ઊંચાઈ પર હોય, પરંતુ જે વ્યક્તિ પોતાની જીભ, પોતાના વ્યવહાર અને પોતાના મન પર સંયમ રાખે છે તે ધીમે ધીમે એક એવી જગ્યાએ પહોંચે છે જ્યાં ઇજ્જત પોતે તેના પગ ચૂમે છે. બીજાના ખોટા વ્યવહારનો જવાબ જો તમે પણ તે જ રીતે આપશો તો તમારા અને તેનામાં શું ફરક રહી જશે? પરંતુ જ્યારે તમે તમારા સંસ્કારોથી જવાબ આપો છો, જ્યારે તમે અપમાનને બદલે મૌન, કડવાશને બદલે કરુણા, ગુસ્સાને બદલે સમજદારી પસંદ કરો છો, ત્યારે તમે કોઈને હરાવતા નથી, પોતાને જીતી લો છો. અને આ જીત એવી હોય છે જે આજે નથી, પરંતુ આવતીકાલમાં તમારા ચારેય તરફ એવી ઇજ્જત અને સન્માનથી ઢાલ બનાવી દે છે જેને કોઈ ઝુકાવી શકતું નથી. કર્મ કોઈ તાત્કાલિક ઇનામ આપતું નથી. તે રોકાય છે, પરખે છે, પછી તમારા માટે એવું ભવિષ્ય રચે છે જેમાં તમારી ગરિમા સુરક્ષિત હોય છે, તમારી ઓળખ સ્પષ્ટ હોય છે અને તમારું માથું ઊંચું હોય છે, કોઈને નીચા દેખાડ્યા વિના. તેથી જ્યારે આગલી વખતે તમારી પાસે કોઈને નીચા દેખાડવાનો મોકો હોય અને તમે તેનાથી ઉપર ઉઠવાનો રસ્તો પસંદ કરો તો જાણી લો કે તે દિવસે તમે માત્ર એક વ્યક્તિને માફ નથી કર્યા, તમે તમારા ભવિષ્યને એક નવી ઊંચાઈ આપી છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુની ઈચ્છા વિના માત્ર સાચી ભાવનાથી કર્મ કરો છો ત્યારે તે દરેક કર્મ બ્રહ્માંડના ગુપ્ત ભંડારમાં જમા થતું રહે છે અને પછી એક દિવસ તે જ ભંડાર તમારા માટે ત્યાંથી ખુલે છે જ્યાંથી તમે ક્યારેય અપેક્ષા નહોતી કરી. હવે જરા ધ્યાનથી વિચારો, જીવનમાં ઘણીવાર એવું બને છે કે તમે પૂરી ઈમાનદારીથી કોઈને મદદ કરો છો, તમે કોઈ લાલચ નથી રાખી, કોઈ બદલાની અપેક્ષા નથી કરી, બસ કર્યું કારણ કે તમારું મન કહી રહ્યું હતું કે આ સાચું છે અને પછી તે વ્યક્તિને ભૂલી ગયા. પરંતુ મહિનાઓ કે વર્ષો પછી કોઈ બીજા મોડ પર જ્યારે તમે
જ્યારે તમને પોતે અપેક્ષા નથી કે હવે કોઈ તમારી મદદ કરશે, ત્યારે જ કોઈ બિલકુલ અજાણ્યો વ્યક્તિ કંઈ પણ માગ્યા વિના તમારા માટે કંઈક એવું કરી જાય છે જે તમને અંદર સુધી હલાવી દે છે. ત્યારે તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે આ શા માટે કરી રહ્યો છે, અને જવાબ હોય છે કે આ એ જ છે જે મેં પહેલાં કર્યું હતું. પણ તે સમયે તમને અહેસાસ નહોતો કે તમે કંઈક જમા કરી રહ્યા છો. દરેક સારું કામ, દરેક સાચો ભાવ, દરેક નિસ્વાર્થ સેવા બ્રહ્માંડના તે અદ્રશ્ય ખાતામાં જમા થઈ રહી હોય છે, જેને કોઈ બેંક ચલાવતી નથી, કોઈ મેનેજર જોતો નથી, પરંતુ તેનો હિસાબ સૌથી સચોટ હોય છે. જે ખાતું બોલતું નથી પણ સાંભળે છે, જે દેખાતું નથી પણ દરેક વસ્તુને નોંધે છે, અને જ્યારે તમારો સમય આવે છે ત્યારે તે જ ખાતું આપોઆપ ખુલી જાય છે, અને તે બધું પાછું ફરે છે જે તમે અવાજ કર્યા વિના, દેખાડા વિના ક્યારેય કર્યું હતું. સમાજમાં ઘણીવાર લોકો કહે છે કે સારા લોકો સાથે સારું કેમ નથી થતું, પરંતુ અસલ વાત તો એ છે કે સારા લોકો સાથે સારું થાય છે, પરંતુ તે ભલાઈની ચાલ થોડી ધીમી હોય છે, ઊંડી હોય છે, અને સૌથી અણધારી જગ્યાઓથી આવે છે. ઉદાહરણ તરીકે માની લો કે તમે એકવાર કોઈ વૃદ્ધને રસ્તો પાર કરાવ્યો અને તે ઘટના તમારા જીવનમાંથી નીકળી ગઈ, પણ બની શકે છે કે તે ભાવ, તે કરુણા બ્રહ્માંડમાં એવી ઉર્જા બની ગઈ કે જ્યારે વર્ષો પછી તમે કોઈ મુશ્કેલીમાં ફસાયા ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આગળ આવ્યો અને તમારા માટે કંઈક એવું કરી ગયો કે જે તમારા પોતાના પણ ન કરી શક્યા. કર્મ જ્યારે આવે છે ત્યારે નામ જોઈને નથી આવતું કે ઓળખ જોઈને નથી આવતું, તે માત્ર તમારી જૂની ઉર્જાની ગરમી ઓળખીને આવે છે. તમે જેમની પાસેથી કંઈ નથી માંગ્યું તે જ લોકો જો કોઈ દિવસ તમારા માટે કંઈક કરી જાય તો સમજી લેજો કે તમારું કોઈ ભૂલાયેલું કર્મ બોલી ઉઠ્યું છે. તે ગુપ્ત ખાતું છે જે તમે ક્યારેય નથી જોયું. તેથી આજે તમારા માટે એક દરવાજો ખોલી દીધો છે, અને આજ તો જીવનની સુંદરતા છે કે તમે જે વાવો છો તે જ ખેતરમાં નથી ઉગતું જ્યાં તમે બીજ નાખ્યા હતા. ક્યારેક તે કોઈ બીજ બીજી જમીન પર, કોઈ બીજી મોસમમાં, કોઈ બીજાના હાથોથી ફળ બનીને તમારી સામે ચાલી આવે છે. તેથી ક્યારેય એવું ન વિચારો કે તમારું કરેલું સારું કામ વ્યર્થ ગયું. બની શકે છે કે આજે કંઈ ન મળે, પણ ક્યાંક ને ક્યાંક, કોઈક રૂપમાં, કોઈ અજાણ્યાના હાથમાં તે તમારા સુધી પાછું ફરશે. બિલકુલ તે જ જેમ કોઈ જૂનો પત્ર વર્ષો પછી અચાનક કોઈ નવા કવરમાં આવીને તમારો દરવાજો ખખડાવે છે. ત્યારે તમે સમજશો કે આ એ જ કર્મ છે જે ચૂપચાપ જમા થઈ રહ્યું હતું, આજે પોતે ચાલીને આવ્યું છે તમારા હિસ્સાનું બનીને. જે દિવસે તમે તમારા આંસુ કોઈ બીજા સામે છુપાવી લીધા, તે દિવસે તમે પોતાને પહેલી વાર તમારા સાથી માનવાનું શરૂ કર્યું. ઘણા બધા લોકો દુનિયાથી નહીં પણ પોતાની સાથે વાતો કરીને જીવતા શીખી રહ્યા છે. કોઈની સામે તૂટી જવું જેટલું સહેલું લાગે છે તેના કરતાં ક્યાંક વધારે કઠિન છે હસીને પોતાના દર્દને અંદર છુપાવી લેવું. જિંદગી ત્યારે જ બદલાય છે જ્યારે માણસ બીજાની નહીં, પોતાની સચ્ચાઈ સાંભળવા લાગે છે. ઘણા લોકો હસે છે કારણ કે રડવું તેમને હવે કમજોરી લાગે છે. ક્યારેક તમે કોઈને સમય આપ્યો હશે, ખૂબ પ્રેમ આપ્યો હશે, બદલામાં એક દિવસ તેમણે કહ્યું હશે કે તમે મારા માટે કર્યું શું છે? ત્યાં જ માણસની આશા તૂટી જાય છે. જ્યારે જેના માટે બધું જ કર્યું હોય તે જ લોકો તમારા અસ્તિત્વને અવગણી કાઢે, ત્યારે સમજાય છે કે ભાવનાઓની કિંમત શબ્દોથી નહીં, જરૂરિયાતથી નક્કી થાય છે. સંબંધો ઘણીવાર એટલા માટે બચેલા હોય છે કારણ કે એક માણસ હંમેશા ચૂપ રહીને નિભાવતો રહ્યો હોય છે. ઘણીવાર તમે માફ કર્યું હશે, વિના માફીના, નિભાવ્યા હશે વિના કારણના, અને હસ્યા હશો તે વ્યક્તિ માટે જેણે તમને રડાવ્યા. આ બધું એમ જ નથી થતું. ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક પાછું ફરે છે. ક્યારેક ક્યારેક સૌથી વધુ દર્દ તે જ લોકો આપી જાય છે જેમની પાસેથી તમે ક્યારેય કંઈ માંગ્યું નહોતું, અને તે જ લોકો સૌથી પહેલા પૂછે છે તમે આટલા બદલાઈ કેમ ગયા છો? તેમને એ નથી દેખાતું કે તમે કેટલું સહન કર્યું, પોતાને કેટલી વાર સંભાળ્યા, અને હસાવવાની કેટલી કોશિશ કરી. ઘણા લોકો જીવનમાં એટલા માટે થાકી ચૂક્યા છે કારણ કે તેમણે દરેક વખતે પોતાને જ આગળ રાખ્યા, સમાધાન કર્યું, બદલામાં ફક્ત અવગણના કરવાનું શીખ્યા. આ એ જ લોકો છે જે આજકાલ પોતાને બચાવવા માટે ચૂપ રહેવાનું શીખી ગયા છે. જે પ્રેમમાં તમે પોતાને ગુમાવી દીધા હતા, ત્યાં જ જ્યારે તમારી કોઈ
કિંમત ન રહી ત્યારે સમજાયું કે સાચો પ્રેમ ફક્ત આપવો જ નહીં પણ તેમાં પોતાની ઇજ્જત પણ બચાવવાની હોય છે. રાજસ્થાનના એક નાના ગામમાં એક યુવક રહેતો હતો. તેનું નામ નરેશ. ઉંમર હશે લગભગ 35 વર્ષ. શરીરથી સ્વસ્થ પણ મનથી થાકેલો. ગામની કાચી પાકદંડીઓ પર જ્યારે તે ઉઘાડા પગે ચાલતો હતો ત્યારે લાગતું હતું કે માટી પર તેની થકાવટ સમજતી હતી. તેનો ચહેરો હંમેશા ચિંતામાં ડૂબેલો રહેતો હતો. પણ તે ચિંતા તેની નહોતી પરંતુ તેના પરિવાર અને વીતેલા વર્ષોની હતી. નરેશનો સ્વભાવ બાળપણથી જ દિનહીન અને સીધો સાદો હતો. જ્યારે તેના ગામના બાળકો પક્ષીઓને પથ્થર મારતા હતા ત્યારે નરેશ તેમના માળાઓમાંથી ઈંડાને બચાવવા દોડતો. માની ગોદમાં બેસીને જ્યારે તે રામાયણની ચોપાઈઓ સાંભળતો હતો ત્યારે તેની આંખો ભીની થઈ જતી હતી. પણ આજનો નરેશ તેવો રહ્યો નહોતો. જિંદગીએ તેના ભોળાપણ પર સમયના પડકો ચડાવી દીધા હતા. તેને પરિવાર કોઈ ધનવાન નહોતું. ખેતરો બંજર હતા. પિતાના મૃત્યુ પછી ઘરની પૂરી જવાબદારી નરેશ પર આવી પડી હતી. માં બીમાર હતી. પત્ની પણ ગામની હતી, ખૂબ જ સુલભ. પણ ગરીબીએ તેના જુસ્સાને જકડી રાખ્યો. એક નાનો દીકરો પણ હતો, ચિરાગ, જે હર વખત પપ્પાના ખિસ્સામાં ટોફી શોધતો હતો. નરેશ હિન્દુ ધર્મનો આસ્થાવાન વ્યક્તિ હતો. શિવ અને શ્રી કૃષ્ણ તેના આરાધ્ય હતા અને દર સોમવારે તે પોતાના તૂટેલા છતવાળા ઘરના મંદિરમાં બેસીને ઓમ નમઃ શિવાયનો જપ કરતો. પરંતુ ઈશ્વર સાથેનો તેનો સંબંધ હવે સવાલોથી ભરેલો હતો. મેં શું ખરાબ કર્યું હતું કે આજે આ દિવસો જોવા પડી રહ્યા છે? તેનો વિશ્વાસ ડગમગવા લાગ્યો હતો. પણ અંદર ક્યાંક એક શૂન્યતા પણ હતી જે ભગવાનનું નામ નહોતી લેતી. તેને નહોતી ખબર કે તેના જ ભૂતકાળનું એક કર્મ ખૂબ ધીમે ધીમે તેનું સરનામું પૂછતું તેની તરફ પાછું ફરી રહ્યું છે. નરેશનું જીવન ગામની જમીન સાથે જોડાયેલું હતું. પણ જ્યારે જમીન જ પેટ ન ભરી શકે તો માણસનું મન અને ધર્મ બંને ડગમગવા લાગે છે. તે વર્ષે ખૂબ ખરાબ દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા હતા. માં બીમાર પડી ગઈ હતી. ચિરાગના શ્વાસ નબળા પડી રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે આ બાળકને શહેર લઈ જાઓ. ઈલાજમાં સમય અને પૈસા બંને લાગશે. પણ નરેશ પાસે ન સમય હતો ન પૈસા. એક તરફ બીમાર માં, બીજી તરફ મરતા દીકરાની સુકાઈ ગયેલી આંખો. તે રાત્રે નરેશે કંઈક એવું કર્યું જે તેણે ક્યારેય કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. ગામની બહાર એક મોટું મંદિર હતું, પ્રાચીન શિવ મંદિર, જ્યાં ગામવાળા દર વર્ષે ચડાવો ચડાવતા હતા. ત્યાંના પૂજારીજી નરેશને જાણતા હતા. તેને પૂજા કરવા દેતા હતા. તે જ મંદિરની પાછળની દિવાલમાં દાનપેટી રાખેલી હતી. ત્યાં આખા ગામનો ચડાવો, રોકડ અને ઘરેણાં રાખવામાં આવતા હતા. નરેશે તે રાત્રે ઈશ્વરને લાંબી પ્રાર્થના કરી, હે શિવ, તું તો જાણે છે કે હું ચોરી કરવા નથી માંગતો, પણ આજે જો હું એ નહીં કરું તો મારું બાળક મળી જશે. જો આ પાપ છે તો તેની સજા મને આપી દેજે. બસ મારા દીકરાને બચાવી લેજે. તેને મંદિરની દિવાલમાંથી એક ઈંટ ખસેડી અને દાનપેટીમાંથી થોડા રૂપિયા અને સોનાની એક નાની ચેન કાઢી લીધી. રાતના અંધારામાં તેનું શરીર ધ્રુજતી રહ્યું હતું, પણ તેના હાથ ઈશ્વરની મૂર્તિને નિહાળી રહ્યા હતા. તે જાણતો હતો કે આ પાપ હતું, પણ મજબૂરીમાં કરવામાં આવેલો ન્યાય જેવો પાપ કોઈને ખબર ન પડી. તેણે ચૂપચાપ દીકરાને ઈલાજ કરાવ્યો. ચિરાગ બચી ગયો. માની પણ તબિયત થોડી સુધરી ગઈ. સમય વીતતો ગયો. લોકોને તે ચોરીની ખબર પડી, પણ કોઈ શંકા નરેશ પર ન ગઈ. તેનું સીધાપણું તેની સૌથી મોટી ઢાલ બની ગયું. પણ ઈશ્વરે જોયું, ધર્મ અને નીતિની દ્રષ્ટિએ તે કર્મ ખોટું હતું. મંદિરનું ધન ચોરી કરવું ભલે કોઈ પણ કારણોસર હોય, પાપ જ હોય છે. પણ શું ઈશ્વર માત્ર કર્મ જુએ છે કે તેનું કારણ પણ? કદાચ એટલે જ નરેશને તરત કોઈ દંડ ન મળ્યો. કદાચ એટલે ન મળ્યો કારણ કે કર્મ પોતાના ભાગની પૂર્ણતામાં પાછું ફરે છે. અધૂરી સજા ક્યારેય નથી આપતું. અને હવે આટલા વર્ષો પછી જ્યારે બધું થોડું થોડું સારું થવા માંડ્યું હતું, ત્યારે તેનું કર્મ ધીરે ધીરે દરવાજે દસ્તક દેવા લાગ્યું. તે રાત વીતી ગઈ. તે ચોરી પણ. નરેશે કોઈને કંઈ કહ્યું નહીં. મંદિરમાંથી ચોરાયેલા પૈસાની દીકરાને ઈલાજ કરાવ્યો. માની દવાઓ આવી અને ઘરમાં થોડી રોશની પાછી ફરી. ધીમે ધીમે જિંદગી પાછી પાટા પર આવવા લાગી. ગામના લોકો તેને ફરીથી એ જ ઈમાનદાર નરેશ માનતા રહ્યા. પૂજારીએ મંદિરની ચોરીની એક રહસ્ય માનીને છોડી દીધું.
અને નરેશ દર સોમવારે પહેલા કરતાં વધુ શ્રદ્ધાથી પૂજા કરવા લાગ્યો, જાણે કે તે પોતાને શિવના ચરણોમાં છુપાવી લેવા માંગતો હતો. પણ મન ક્યારેય ખાલી રહેતું નથી. દર વખતે જ્યારે તે શિવલિંગ પર જળ ચડાવતો, તેના અંદર એક અનહણી અવાજ ગૂંજતો. શું તું સમજે છે કે મેં કંઈ નથી જોયું? શું તું વિચારે છે કે જે લીધું તે તારું હતું? પણ આ અવાજોને તે પોતાના કર્મોની ખેંચાણ સમજીને દબાવી દેતો. સમય વીતતો ગયો. દીકરો ચિરાગ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. ભણતરમાં હોશિયાર, સંસ્કારોમાં શ્રેષ્ઠ. નરેશને લાગતું હતું કે જે થયું તે થયું, પણ હવે બધું સારું છે. તેને ક્યારેક આ ભ્રમ થઈ જતો હતો કે કદાચ તેનું તે કર્મ ભગવાને માફ કરી દીધું છે, કે પછી કદાચ કર્મે તેને છોડી દીધું છે. પરંતુ ના, કર્મ ક્યારેય માફ નથી કરતું. તે બસ છુપાઈને બેસી જાય છે, એક યોગ્ય ક્ષણની રાહ જુએ છે. જ્યારે તેનો વારો આવે છે તો સૌથી ગહેરો હોય છે. નરેશની જિંદગી કેટલાક વર્ષો સુધી શાંત અને સારી રહી, પણ તે શાંત એક સન્નાટો હતો જેમાં તોફાને શ્વાસ રોકી રાખ્યા હતા. એક દિવસ એવું તોફાન આવશે જે નરેશના જીવનને ફરી બદલી નાખશે, અને ત્યારે નરેશ સમજશે કે કર્મ જ્યારે આવે છે ત્યારે તે ફક્ત હિસાબ બરાબર નથી કરતો, પણ તે આત્માને અરીસો પણ બનાવી દે છે. એક દિવસ ગામમાં સમાચાર ફેલાયા. શિવરાત્રીના દિવસે એક તપસ્વી સાધુ આવી રહ્યા છે, જેઓ તીર્થયાત્રા કરી રહ્યા છે અને ગામડે ગામડે જઈને પ્રવચનો આપી રહ્યા છે. લોકોએ મંદિરમાં તેમના માટે ખાસ વ્યવસ્થા બનાવી. તેઓ વૈરાગ્યની સુગંધમાં વીંટળાયેલા છે, સફેદ જટા અને ભસ્મ લગાવેલા હતા. તેમની આંખો તેજસ્વી પણ વાણી શીતળ હતી. નરેશ પણ ચિરાગનો હાથ પકડીને ત્યાં પહોંચ્યો. ત્યાં બેસીને તે સાધુની વાતોને એવી રીતે સાંભળી રહ્યો હતો જાણે તેની અંદર કંઈક તૂટી રહ્યું હોય અને જોડાઈ રહ્યું હોય. સાધુ બોલ્યા, શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, હે પાર્થ, તું તારા કર્મ કર, ફળની ચિંતા ન કર. પણ તેનો અર્થ એ નથી કે તે કર્મનું ફળ ટાળી શકીશ. દરેક કરેલું કર્મ બ્રહ્માંડમાં એક બીજની જેમ વાવવામાં આવે છે. તે બીજ સમય આવ્યે ફળ આપે જ છે. ભલે તે વૃક્ષની છાયા કોઈ બીજાને મળે કે કાંટા તને ખૂંચે. નરેશના શ્વાસ ભારે થવા લાગ્યા. ભીડમાં બેઠેલા તને એવું લાગ્યું જાણે સાધુની આંખો તેના પર જ ટકેલી હોય. અને સાધુ બોલ્યા, ક્યારેક એક પિતા પોતાના દીકરાને બચાવવા માટે ખોટું કરી બેસે છે, પણ તે ભૂલી જાય છે કે દીકરાને બચાવીને તેણે પોતાની આત્માને ગીરવે મૂકી દીધી હોય છે. નરેશનું હૃદય કંપી ઉઠ્યું. આ વાત કોઈને ખબર નહોતી, પણ આ સાધુને કેવી રીતે ખબર પડી? ભીડમાં સન્નાટો છવાઈ ગયો. સાધુએ શાંતિથી કહ્યું, કર્મ છુપાતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ પ્રાણી એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, અને દરેક કર્મ પોતાનું પરિણામ લઈને આવે છે. સાધુની વાતો નરેશના મનમાં ગુંજવા લાગી. તે એક જ વાત વારંવાર બોલતો રહ્યો, શું આ મને જ કહી રહ્યા હતા? શું તેઓ જાણી ગયા છે કે મેં જ આ બધું કર્યું છે? તે રાતભર ચેનથી સૂઈ ન શક્યો. સપનામાં તેને શ્રી કૃષ્ણના શબ્દો સંભળાયા, જ્યારે તે મંદિરનું ધન લીધું ત્યારે તે મારાથી કંઈ છુપાવ્યું નહીં. તે જે લીધું તે પાછું આપી શકીશ. તેના કપાળેથી પરસેવો વહેવા લાગ્યો. સાચું તો એ હતું કે નરેશે બધું ભૂલાવી દીધું હતું, પણ કર્મ ભૂલ્યું નહોતું. તે સાધુ બીજા દિવસે ચાલ્યા ગયા, પણ પોતાની વાતો સાથે કર્મના આગમનનો અવાજ છોડી ગયા. સાધુના પ્રવચનને ઘણા મહિનાઓ વીતી ગયા હતા. નરેશનું જીવન પાછું પોતાની ગતિમાં ફરવા લાગ્યું હતું, પણ તેના અંદર કંઈ તૂટી ગયું હતું. તે પહેલા કરતાં વધારે પૂજાપાઠ કરવા લાગ્યો, લોકોની મદદ કરવા લાગ્યો, જાણે પોતાના પાપનો પ્રાયશ્ચિત કરતો હોય. પણ કર્મનો આગમન કરવાનો તરીકો બહુ અલગ હોય છે. એક દિવસ ગામમાં એક યુવક આવ્યો. શરીર પર જૂના કપડાં, આંખોમાં કંઈક ખોવાયેલું, પણ અવાજમાં તપ હતું. તે મંદિરની બહાર બેઠો હતો અને લોકોને કહી રહ્યો હતો, મારે મારું જીવન સેવામાં આપવું છે. મને ફક્ત એકવાર આ મંદિરમાં પૂજા કરવા દો, બાકીના બધા કામ હું કરી દઈશ. નરેશે તેની હાલત જોઈ, ભૂખ્યો, થાકેલો, પણ આત્માની મજબૂત. તેણે મંદિરના પૂજારીને કહીને તેને કેટલાક દિવસ ત્યાં રહેવાની પરવાનગી અપાવવામાં આવી. તે યુવક ધવલ હતો. ધીમે ધીમે તેણે મંદિરનું કામ સંભાળી લીધું. ઝાડુ લગાવવાથી લઈને ઘંટ વગાડવા સુધી બધું શ્રદ્ધાથી કરતો. નરેશ તેનાથી ખૂબ પ્રભાવિત થયો. ધવલ દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતો
અને શ્રી કૃષ્ણના ઉપદેશોમાં ઊંડાણપૂર્વક જોડાયેલો રહેતો. એક દિવસ ધવલ અને નરેશ મંદિરની પાછળ બેઠા હતા. ધવલે અચાનક કહ્યું, તમે જાણો છો કાકા, મારા પિતા એક ઈમાનદાર પૂજારી હતા. ઘણા વર્ષો પહેલા કોઈએ મંદિરમાંથી ચડાવો ચોરી લીધો. તે ઘટના તેમને અંદરથી તોડી ગઈ. તેમણે ક્યારેય કોઈનું નામ ન લીધું, પણ તેના અંદર તે અપરાધે બધા શ્વાસ બંધ કરી દીધા. નરેશનું શરીર કંપી ઉઠ્યું, તેના હોઠ સુકાવા લાગ્યા. ધવલ બોલ્યો, હું ત્યારે ખૂબ નાનો હતો. મારી માએ મને બચાવવા માટે શહેરમાં મોકલી દીધો. આજે હું પાછો તે જ મંદિરમાં આવ્યો છું જ્યાં કોઈ બીજાના કર્મે મારા પિતાને મોત આપ્યું હતું. નરેશના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. તેને સમજાતું નહોતું, આ એ જ પૂજારીનો દીકરો છે? શું તે સત્ય જાણે છે? અને જો નથી જાણતો તો શું આ સંયોગ છે? પણ આ કોઈ સંયોગ ન હતો, આ કર્મ હતું જે પાછું આવ્યું હતું તેની જ જિંદગીમાં, પણ એવા રૂપમાં જેણે તેને ક્યારેય ઓળખ્યું પણ નહોતું. હવે જે નરેશે ક્યારેય અંધારામાં છીનવી લીધું હતું તે હવે પ્રકાશ બનીને તેની સામે ઊભું હતું. તે રાત નરેશને મંદિરની સીડીઓ પર જાગતા વિતાવી. આંખોમાં પસ્તાવો, આત્મામાં ભય અને દિલમાં સવાલ, મેં તો કંઈ કર્યું નહોતું મારા માટે, તો પછી આ શા માટે થયું મારી સાથે? પણ અંદરથી એ જ સાધુનો અવાજ ગૂંજતો રહ્યો હતો, કર્મ ક્યારે ભૂલતું નથી, બસ તેનો સમય અલગ હોય છે. તે રાત પછી નરેશ કંઈ પણ ખાઈ ન શક્યો. તેની આત્મા દરેક પળે ધવલના ચહેરાને, તે જૂની ઘટનાને જોઈ રહી હતી. તે જ ચોરી, એ જ દાનપેટી, એ જ ક્ષણ જ્યારે તેણે શિવની મૂર્તિ જોઈને કહ્યું હતું, જો આ પાપ છે તો સજા મને આપી દેજો. હવે સજા સામે ઊભી હતી. ધવલ તે પૂજારીનો દીકરો, જે જાણ્યા વિના નરેશના સૌથી ઊંડા પાપને પોતાની નિર્દોષ ભક્તિથી ધોઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે સૂરજ પણ મંદિરની પાછળના તે પીપળાની છાયામાં ડોક્યું કરવા તૈયાર નહોતો. ત્યાં બેઠો હતો નરેશ એકલો, ફક્ત એક ધોતી પહેરેલો, કપાળ પર ચંદનનો કોઈ ટીકો નહોતો, આંખોમાં આંસુ અને હોઠ પર એક તૂટેલી પ્રાર્થના, હે શિવ, મેં તે રાત મારા દીકરાના જીવ માટે ચોરી કરી હતી, પણ કોઈ બીજાના પિતાની આત્માને મારી નાખી. શું આ જીવન એ જ દીકરાનું હતું જેના કારણે મેં પાપ કર્યું? કે પછી આ જીવન હવે એક બોજ છે જે મેં ઉપાડ્યો જ નહોતો? તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. તે પીપળાના થડને માથું ટેકવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તે કોઈ શબ્દ બોલી શકતો નહોતો, બસ એક જ વાર વારંવાર દોહરાવી રહ્યો હતો, હું અપરાધી છું પ્રભુ, મારાથી ક્ષમા માંગવા લાયક કંઈ પણ બચ્યું નથી. તે જ ક્ષણે તેને એવું લાગ્યું જાણે પીપળાની શાખાઓમાંથી કોઈ વાક્ય હવામાં તરી રહ્યું હોય, હે અર્જુન, જ્યારે આત્મા પોતાના કરેલાનો પશ્ચાતાપ સ્વયં કરી લે છે તો પરમાત્માને દંડ આપવો પડતો નથી. નરેશની આંખો બંધ હતી, પણ અંદર એક પ્રકાશ ફૂટી રહ્યો હતો. તેને હવે સમજાવવા લાગ્યું હતું કે તેણે જે કર્યું તે ક્ષમાને યોગ્ય નહોતું, પણ ક્ષમા માંગવાની પ્રક્રિયા જ તેના કાર્યોને હળવા કરી શકતી હતી. તે જ ક્ષણે નરેશ ઊભો થયો, ધ્રુજતા પગે મંદિરમાં ગયો જ્યાં ધવલ દીવો પ્રગટાવી રહ્યો હતો. તેની પાસે ગયો, ઝૂક્યો અને હાથ જોડીને કહ્યું, હું એ જ છું જેણે તારા પિતાના મંદિરમાંથી ચોરી કરી હતી, જેના કારણે તારા બાળપણ વેરવિખેર થઈ ગયા હતા, જેના કારણે તારા પિતા અંદરથી જ મરી ગયા. આજે જો તે મને ક્ષમા ન આપી તો હું સ્વયંને ક્યારેય ક્ષમા નહીં કરી શકું. મંદિરમાં ઘંટ વાગી રહ્યો હતો અને ધવલના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે નરેશને ગળે લગાવ્યો, કારણ કે ભલે તે દીકરાના ધર્મ નિભાવી રહ્યો હતો, પણ તે ક્ષણે તે પોતે શ્રીકૃષ્ણનું માધ્યમ બની ગયો હતો. ભલે ક્ષમા આપી દીધી હતી, પણ નરેશ જાણતો હતો કે ઈશ્વરની ક્ષમા ફક્ત ત્યારે જ મળે છે જ્યારે આત્મા પોતાની ભૂલને કર્મથી ધોવે છે. તેણે ગામની પાસે પોતાની સચ્ચાઈ સ્વીકારી. લોકો ચોંકી ગયા. તે નરેશ, જેણે વર્ષો સુધી પૂજાપાઠ કર્યા, ગામનો આદર્શ બની રહ્યો, તે જ. પણ નરેશને હવે લોકોની નજરની પરવા નહોતી. તેને હવે ફક્ત પોતાના અંદરના ઈશ્વરને મળવું હતું. તેણે પોતાનું ઘર છોડ્યું, પત્નીએ તેનું માથું સ્પર્શીને વિદાય આપી. માં ત્યાં સુધીમાં નહોતી રહી. ચિરાગ હવે જુવાન થઈ ગયો હતો. તે જાણતો હતો કે પિતાજી જે કરી રહ્યા છે તે કોઈ બીજાથી નહીં, પોતાનાથી જ ન્યાય કરવા જઈ રહ્યા છે. નરેશે ગામથી દૂર એક ટેકરી પર એક કુટિયા બનાવી. ત્યાં તે પીપળા નીચે બેસીને દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરતો, પોતાના કરેલા કર્મને યાદ કરતો અને આવનારા જીવન માટે તૈયારી કરતો. તેના જીવનને દરેક દિવસ હવે સેવામાં પસાર કરવા લાગ્યો.
જે કોઈ ભૂખ્યો આવે તેને ભોજન આપતો, જે કોઈ દુઃખી આવે તેને ગળે લગાવતો. લોકો ધીમે ધીમે તેને બાબા નરેશાનંદ કહેવા લાગ્યા. વર્ષો વીતી ગયા. એક દિવસ જ્યારે સૂર્ય ડૂબવાનો હતો, નરેશ કુટિયાની બહાર પીપળ નીચે બેઠો હતો. તેણે પોતાના મનમાં શ્રી કૃષ્ણનું નામ લીધું, આંખો બંધ કરી અને ત્યાં શાંતિથી પોતાના કર્મોના બોજને છોડીને તેણે અંતિમ શ્વાસ લીધા. તે રાત ધવલને સ્વપ્ન આપ્યું. શ્રી કૃષ્ણ મંદ સ્મિત સાથે બોલ્યા, જે કર્મથી શીખે છે તે જ જન્મથી મુક્ત થાય છે. તારા બાબા હવે પાછા નહીં આવે, તેઓ પૂર્ણ થઈ ગયા છે. ગામના લોકોએ નરેશની સમાધિ પીપળા નીચે બનાવી. ત્યાં આજે પણ ચિરાગ પોતાના બાળકોને લઈને આવે છે અને કહે છે, અહીંયા તે આત્મા સૂતી છે જેણે પાપ કર્યું હતું, પણ ભગવાનને મળવાની હિંમત પણ કરી હતી. કર્મ ક્યારેય નિષ્પ્રભાવી જતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે શ્રેષ્ઠ વ્યક્તિ આચરણ કરે છે તે જ અન્ય લોકો પણ આચરણ કરે છે. જેને તમે ક્ષણિક હલ માનો છો તે ભવિષ્યમાં ઊંડો પ્રભાવ છોડે છે. નરેશે પોતાના દીકરા માટે એક પાપ કર્યું, પણ તે પાપ વર્ષો પછી પાછું આવ્યું, એક અરીસાની જેમ, જેમાં તેણે પોતાની આત્માને ધ્રુજતા જોઈ. પરિસ્થિતિઓ ભલે ગમે તેવી હોય, ધર્મથી ડગમગવું આત્માનો બોજ જ બનાવી દે છે. નરેશ મજબૂરીમાં પડ્યો, પણ તેની અંતરાત્મા વર્ષો સુધી તે બોજને વહન કરી શકી નહીં. આપણે એ ભૂલી જઈએ છીએ કે દુનિયા ભલે માફ કરી દે, ઈશ્વર અને આત્મા વચ્ચેનો સંબંધ સાચો હોય છે. પશ્ચાતાપ સૌથી મોટો પ્રાયશ્ચિત છે. જ્યારે નરેશે સ્વયંને સ્વીકાર કર્યો, ત્યારે શ્રી કૃષ્ણએ તેને મુક્ત કર્યો. આનાથી આપણને એ શીખ મળે છે કે જો તમે તમારા પાપને સ્વીકાર કરી લો અને સત્ય તરફ આગળ વધો, તો બ્રહ્માંડ પણ તમારો સાથ આપે છે. કોઈ પણ કરેલા અન્યાયનું ફળ મોડું આવે છે, પણ સચોટ આવે છે. જે પિતાને તેણે પીડા આપી, તેનો પુત્ર જ ઈશ્વરનો દૂત બનીને પાછો ફર્યો. આ કર્મનો સૌથી સુંદર કઠોર ન્યાય હતો. મોક્ષ તેમને જ મળે છે જેઓ સ્વયંના અંદર ઉતરીને ભૂલને ઓળખે છે. નરેશે ભાગવાને બદલે સ્વીકાર કર્યો, ત્યારે જ તેને તે શાંતિ મળી જે ફક્ત આત્માના સ્નાન પછી જ શક્ય હોય છે. આ વાત યાદ રાખજો. જ્યારે તમે વિચારો છો કે કોઈ જોઈ રહ્યું નથી, ત્યારે ઈશ્વર સૌથી વધારે તમને જોઈ રહ્યા હોય છે અને તમારું દરેક કર્મ તેના દરબારમાં નોંધાઈ રહ્યું હોય છે. દરેક તે વ્યક્તિ કિંમતી છે જે તમારી ખામોશીમાં પણ તમારું દર્દ અનુભવી શકે, જે પૂછ્યા વિના સમજી ગયા કે આજે તમે ઠીક નથી, તે જ પોતાનો હોય છે. આવા લોકો બહુ ઓછા હોય છે અને જ્યારે મળે તેમને ક્યારેય ગુમાવવા ન દેતા. જ્યારે પણ તમારું હૃદય કહે છે કે હવે નહીં થાય, ત્યારે તમારા મનને કહો કે એકવાર ફરી પ્રયાસ કરો. ઘણીવાર અંતિમ પ્રયાસ જ સૌથી નિર્ણાયક હોય છે. જ્યારે લોકો તમને ઓછા આંકવા લાગે છે, ત્યારે ચૂપચાપ એટલી મહેનત કરો કે એક દિવસ તે જ લોકો તમારા માટે ઊભા રહીને તાળીઓ પાડે. જવાબ આપવો જરૂરી નથી, પોતાને સાબિત કરવું જરૂરી છે. દરેક સંબંધ તમને કંઈક ને કંઈક શીખવે છે. કેટલાક લોકો આવીને તમને પ્રેમ કરવાનું શીખવે છે, કેટલાક છોડીને જતા રહેવાનું શીખવે છે, જેથી તમે પોતાનો પ્રેમ કરવાનું શીખી શકો. જે લોકો તમને સમજી શકતા નથી તેમનો ખરાબ ન માનો. તેઓ એટલી જ ઊંડાઈ સુધી જોઈ શકે છે જેટલી તેમનામાં છે. તમારી ઊંચાઈને દરેક જણ સમજી શકતું નથી. ક્યારેક ક્યારેક આપણે પોતાનું દર્દ બીજાઓથી છુપાવવા પડે છે, જેથી તેમના ચહેરા પરની મુસ્કાન તૂટે નહીં. આ જ ત્યાગ માણસને માણસ બનાવે છે. કોઈના ચાલ્યા જવાથી જીવન અટકતું નથી, પણ હા, ચાલવું થોડું મુશ્કેલ જરૂર થઈ જાય છે, પરંતુ તે જ મુશ્કેલી તમને ધીમે ધીમે મજબૂત બનાવે છે. જે સપના તમને ચેનથી ઊંઘવા દેતા નથી, તે જ તમને એક દિવસ એવું જીવન આપશે જેથી તમે કલ્પના પણ નહીં કરી હોય. બસ જાગતા રહો, કર્મ કરતા રહો. ઘણીવાર તમે કહ્યા વિના ઘણું બધું સહન કરો છો, પરંતુ દુનિયા તેને સમજી શકતી નથી. પરંતુ યાદ રાખજો, ભગવાન દરેક શાંત આહને સાંભળે છે, દરેક આંસુને જુએ છે અને દરેક સહનશીલતાનું ફળ સમય પર આપે છે. તમારા અંદર એક એવી રોશની છે જેને કોઈ બુઝાવી શકતું નથી. જો તમે પોતે તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કરો, દુનિયા ગમે તે કહે, જ્યાં સુધી તમે પોતાને હારતા નથી ત્યાં સુધી કોઈ પણ અસંભવ નથી. જ્યારે સંજોગો તમારા વિરુદ્ધ હોય છે, ત્યારે ખરેખર તમારી આત્માની પરીક્ષા થાય છે અને જે તે પરીક્ષામાં ખરો ઉતરે છે તે જ ફક્ત જીવન જીવતો નથી, પરંતુ નવું જીવન ઘડે છે. સચ્ચાઈ એ છે કે દુનિયા તમને ત્યાં સુધી નહીં પૂછે
જ્યાં સુધી તમે કંઈક બની નથી જતા. એટલે જ્યાં સુધી તમે કંઈક બનો ત્યાં સુધી પોતાને પોતાની નજરમાં મોટો બનાવવાનું શીખો. અસફળતા અંત નથી હોતી, આ તો શરૂઆત છે એ રસ્તાની જ્યાં દરેક વળાંક પર અનુભવ છે અને દરેક અનુભવમાં તમારા ભવિષ્યનું છુપાયેલું હોય છે. જે દિવસે તમે પોતાને એમ કહેવાનું છોડી દીધું કે કેમ હું જ દર વખતે કરું, અને એમ કહેવાનું શરૂ કર્યું કે કેમ નહીં હું સૌથી પહેલા કરું, તે જ દિવસે તમે અંદરથી બદલવાનું શરૂ થઈ જશો. ક્યારેક કોઈની બેરુખીને પોતાની બેવકૂફી ન માનો. ઘણીવાર તમે એટલા માટે ઠુકરાવી દેવામાં આવે છે કે તમારી રોશની તેમની અંધારી દુનિયા સામે મેળ ખાતી નથી. જ્યારે તમે બીજાઓની નજરમાં પડવા લાગો ત્યારે ડરશો નહીં. ડર ત્યારે હોવો જોઈએ જ્યારે તમે પોતાની નજરમાં પડી જાઓ. દુનિયાનું મૂલ્યાંકન ક્યારેય સ્થાયી નથી હોતું, પરંતુ પોતાનું સન્માન તમારી સૌથી મોટી પૂંજી છે. એટલે જ્યાં સુધી પોતાને સાચા માનો ત્યાં સુધી કોઈ પણ આલોચનાથી વિચલિત ન થાઓ. જે માણસ એકલા બેસીને રડે છે તે જ દુનિયાની સામે સૌથી વધારે હસે છે, કારણ કે તેણે દર્દને શબ્દોમાં નહીં અનુભવોમાં બદલ્યું છે. આવા લોકો ભલે ચૂપ હોય, પણ તેમના ભીતર એક દુનિયા સળગતી રહેતી હોય છે, અને એ જ આગ તેમને સૌથી અલગ બનાવે છે. ક્યારેક જીવન એટલું શાંત થઈ જાય છે કે પોતાના જ દિલનો અવાજ પણ અનસૂનો લાગે છે, પરંતુ આ જ શાંતિ એક દિવસ સૌથી ઊંડો સંવાદ બની જાય છે. પોતાની સાથે, પોતાના સપનાઓ સાથે, અને એ ભગવાન સાથે જે તમારી દરેક મૌનને સાંભળી રહ્યો છે. ક્યારેક ક્યારેક જીવન તમને વારંવાર એ જ જગ્યાએ પાડે છે જ્યાં તમે પહેલાં જ તૂટી ચૂક્યા છો, જેથી આ વખતે તમે તૂટશો નહીં, બલકે ઊભા રહો અને પોતાને સાબિત કરી શકો કે હવે તમે પહેલાં જેવા નથી રહ્યા. જ્યારે તમે પોતાને વારંવાર બીજાઓ સામે નાના કરો છો ત્યારે એક દિવસ તમારું પોતાનું અસ્તિત્વ તમને ઓળખવાનું બંધ કરી દેશે. એટલે બીજાઓ માટે ઝૂકો જરૂર, પણ એટલું નહીં કે પોતાને જ ખોઈ બેસો. દુનિયા ઘણીવાર એ માણસની ચૂપ્પીની નબળાઈ સમજે છે જે અંદરથી તોફાની સામે લડી રહ્યો હોય છે, પરંતુ જે ચૂપચાપ સહન કરી રહ્યા છે તે સમય આવ્યે સૌથી ઊંચો ઉઠે છે, કારણ કે તેણે પોતાના સમયને હવાલે કરી દીધો હોય છે. જે લોકો દરેક વાત પર ફરિયાદ કરે છે તેમને જીવન વારંવાર એ જ પાઠ ભણાવે છે, પરંતુ જે દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખી લે છે તેમના જીવનમાં દરેક પડકાર એક વરદાન બની જાય છે. ક્યારેક ક્યારેક બધું હોવા છતાં માણસ ખાલી પણ અનુભવે છે, કારણ કે સુકૂન વસ્તુઓમાં નથી, પોતાનાપણામાં હોય છે. અને જ્યારે પોતાનાઓ સાથેનો સંબંધ નબળો પડી જાય ત્યારે બધી સંપત્તિ પણ અધૂરી લાગે છે. દરેક વખતે જ્યારે તમે પોતાને થાકેલા અનુભવો ત્યારે યાદ રાખજો કે અત્યાર સુધી તમારા અંદરની હિંમત જ તમને અહીં સુધી પહોંચાડ્યા છે. એટલા માટે થોડી વાર આરામ કરો, પણ હાર ન માનો, કારણ કે તમારું સપનું હજી અધૂરું છે. તમે કેટલી મહેનત કરી તે કોઈને દેખાતું નથી, પરંતુ જ્યારે પરિણામ સામે આવે છે ત્યારે દરેક જણ પૂછે છે આ બધું કેવી રીતે કરી લીધું, અને ત્યારે હસીને કહેજો રાતો જાગી હતી પણ કોઈને કહ્યું નહીં. કેટલાક સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે આપણે બધું સમજીએ છીએ પણ કંઈ કહી શકતા નથી. શબ્દોનું ન હોવું ઘણીવાર આત્માને પણ બોઝિલ કરી દે છે. તમારું સપનું જો તમારે સરળતાથી સમજાઈ જાય તો કદાચ તે ખૂબ નાનું છે. મોટું સપનું એ જ હોય છે જેને લોકો પહેલા પાગલ પણ સમજે છે, પછી પ્રશંસા કરે છે. જ્યારે તમે બધું ગુમાવી દીધું હોય અને છતાં તમારા ચહેરા પર મુસ્કાન હોય ત્યારે સમજજો કે તમે જીવન જીતી લીધું છે, કારણ કે તમે દુઃખને પોતાની અંદરની શક્તિમાં બદલી દીધું છે. દરેક માણસ પોતાની એક અલગ લડાઈ લડી રહ્યો હોય છે. કોઈ પોતાના ભૂતકાળથી, કોઈ એકલતાથી, કોઈ ખોવાયેલા વિશ્વાસથી. એટલે કોઈની મુસ્કાનને હળવાશથી ન લેતા. તેની પાછળ ઘણી અનકહી વાર્તાઓ હોઈ શકે છે, જેને તમે આજે નાની આશા કહીને ટાળી રહ્યા છો. તે જ કાલે તમારો સૌથી મોટો આધાર બની શકે છે. જીવનમાં ક્યારેય કોઈ પણ સકારાત્મક વિચારને નબળો ન સમજો. ક્યારેક ક્યારેક તમારો સૌથી મોટો ડર જ તમને સૌથી વધારે આગળ વધારે છે, કારણ કે જે ડર તમને રોકે છે તે જ ડર તમને તોડીને નવો માણસ પણ બનાવી શકે છે. તમારા શબ્દોમાં કેટલી તાકાત છે તે ત્યારે ખબર પડે છે જ્યારે તમે કોઈ તૂટેલા માણસને ફક્ત એક સાચા વાક્યથી ફરીથી જીવવાની પ્રેરણા આપી શકો છો.
જ્યારે જીવનમાં બધું ઊંધું ચતું ચાલી રહ્યું હોય ત્યારે થોડું રોકાઈને પોતાને પૂછો, શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું? કારણ કે ક્યારેક રસ્તા બદલવાની નહીં, જોવાની જરૂર હોય છે. દુનિયા તમને ત્યાં સુધી અવગણે છે જ્યાં સુધી તમારી પાસે બતાવવા માટે કંઈ ન હોય, પરંતુ જેવું તમે કંઈક કરી બતાવો છો તે જ દુનિયા તમને યાદ રાખવા લાગે છે. એટલે ચૂપચાપ ચાલતા રહો. જ્યારે બોલશો ત્યારે બધા સાંભળશે. જો તમે ક્યારેક કોઈ અપેક્ષા વિના કોઈની મદદ કરી છે તો ખાતરી માનો, બ્રહ્માંડે તે જ ક્ષણે નોંધી લીધી છે અને જ્યારે સમય આવશે ત્યારે તે જ કરુણા તમારા જીવનને બદલી દેશે. તમારા દર્દને તમારી ઓળખ ન બનવા દો. લોકો જો તમારી વાર્તા જાણે તો એટલા માટે નહીં કે તેમને તમારું દુઃખ સાંભળવું છે, બલકે એટલા માટે કે તમે કેવી રીતે એ દુઃખને પોતાના પગ નીચે રાખીને ઉપર ઉઠવાનું શીખ્યા છો. દરેક એ સપનું જે અધૂરું રહી ગયું તે તમારા ભીતર કોઈ ને કોઈ દિવસે ફરીથી અવાજ આપશે. શું હજુ પણ તું મારાથી ડરે છે કે હવે મને પુરુષ કરવાનું સાહસ રાખે છે? ક્યારેક જીવન તમને પડવા નહીં, ઝુકાવવા માટે તોડે છે, જેથી તમે ફરીથી જોડાઈ શકો અને આ વખતે પહેલા કરતાં વધારે મજબૂત થઈને ઊભા રહી શકો. જે દિવસે તમે પોતાના દુઃખોને કોઈની સામે રડીને નહીં બલકે હસીને સ્વીકારી લીધા, તે દિવસે તમે પોતાની આત્માને સૌથી ઊંચો દરજ્જો આપી દીધો. કારણ કે અસલી બળ તે જ હોય છે જે કોઈ અવાજ વિના સહન કરે છે. ઘણીવાર લોકો તમને છોડી દે છે જ્યારે તમે તેમને સૌથી વધારે જરૂર હોય છે, પરંતુ તે જ પળ તમારો અંત નહીં, તમારો પુનર્જન્મ શરૂ થાય છે. હવે તમારો સહારો કોઈ બીજું નહીં, ફક્ત તમે પોતે જ હો છો. જો જીવન વારંવાર તમને ત્યાં જ લાવીને ઊભું કરી રહ્યું છે જ્યાંથી તમે ભાગવા માંગો છો, તો સમજો કે ત્યાં જ તમારી સૌથી મોટી પાઠ છુપાયેલો હોય છે. તમે જે શીખ્યા વિના આગળ વધી શકતા નથી. ક્યારેક સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે આપણે બધું જ અનુભવી લઈએ છીએ પણ બોલી શકતા નથી. અને મૌન ઘણીવાર ત્યાં વસે છે જ્યાં સૌથી વધારે કહેવાનું હોય છે. દરેક વખતે જ્યારે તમે કોઈને દિલથી માફ કર્યા ત્યારે તમે તેમને નહીં, પોતાને આઝાદ કર્યા. ક્ષમાનો અર્થ એ નથી કે ભૂલી જાઓ, તેનો અર્થ એ છે કે એ જખમને હવે દર્દ ન આપવું જોઈએ. તમે જ્યાં સુધી પોતાને સમજવાનું શરૂ નહીં કરો ત્યાં સુધી દરેક વસ્તુ તમને દુઃખી કરશે. સાચું સુખ ત્યારે આવે છે જ્યારે તમે દુનિયાને નહીં, પોતાને બદલવા લાગો છો. જે લોકો દર્દમાં પણ હસે છે તે દુનિયાથી નહીં, પોતાથી જીતી ચૂક્યા હોય છે. તેમની આત્મા એક નવો ઉજાસ હોય છે જે કોઈ તોફાનથી બુઝાતો નથી. દરેક વખતે જ્યારે તમારી પાસે કંઈક કહેવાનું હોય પણ તમે ચૂપ રહો, તે ચૂપ્પી તમને ભીતરથી મોટો બનાવી દે છે. કારણ કે જે બધું કહી દે તે શબ્દોથી મોટો નથી હોતો, જે બધું સહન કરી જાય તે સમયથી પણ ઊંચો થઈ જાય છે. તમારી સૌથી મોટી તાકાત એ છે કે તમે હજુ પણ ઇન્સાનિયત પર વિશ્વાસ રાખો છો. આ દુનિયામાં જ્યાં લોકો સ્વાર્થ માટે સંબંધો બનાવે છે ત્યાં તમે નિસ્વાર્થપણે કોઈના માટે રડો છો. આ જ તમારી શક્તિ છે. જે લોકો તમારા જીવનમાં આવે છે અને તમને બોલ્યા વિના સમજી લે છે, તેઓ ક્યારેય ખોવાઈ જાય તો શોર ન કરતા, બસ તેમને યાદ રાખજો. કારણ કે તે લોકો તમારા જીવનની વાર્તાના સૌથી શાંત અને સૌથી સુંદર પાના હોય છે. જો આજનો દિવસ તમારા વિરુદ્ધ છે તો એમ ન વિચારો કે કિસ્મત ખરાબ છે. હોઈ શકે કે કિસ્મત તમારી પરીક્ષા લઈ રહી હોય, અને જે ફરિયાદ વિના પરીક્ષા પાસ કરી જાય તેને ભગવાન પણ અસફળ નથી કરી દેતા. તમારા શબ્દો જો કોઈ તૂટેલા દિલને રાહત આપી શકે તો તે શબ્દો ફક્ત સંવાદ નહીં, સેવા છે. અને સેવા તે જ છે જે તમારા કર્મોને ભગવાનના દરબાર સુધી પહોંચાડી દે છે. જે લોકો હંમેશા બીજાઓને હસાવવામાં લાગી રહે છે તેઓ ઘણીવાર પોતાના આંસુઓને સૌથી ઊંડી જગ્યાએ છુપાવીને રાખે છે, અને એ જ લોકો બીજાના જીવનમાં સૌથી વધારે રોશની લઈને આવે છે. દરેક એ માણસ જે કહે છે હું ઠીક છું, ખરેખર તેના ભીતર ઘણું બધું એવું હોય છે જે તૂટી ચૂક્યા છે, પરંતુ તે બીજાઓ માટે પોતાને મજબૂત દેખાડે છે. આવો માણસ નાયક હોય છે, મંચ વિના, તાળીઓ વિના. ક્યારેક તમે ઘણું બધું સાચું કરી રહ્યા હો છો છતાં વસ્તુઓ ખોટી થઈ જાય છે. એમ ન વિચારો કે તમે ખોટા છો, બસ સમજો કે સમય તમને પારખી રહ્યો છે.
જેથી જ્યારે સાચી વસ્તુ મળે ત્યારે તમે તેને ઓળખી શકો અને તેની કદર કરી શકો. જે લોકો તમારા સંઘર્ષમાં તમારી સાથે નહોતા તે જ લોકો એક દિવસ તમારી સફળતામાં સૌથી આગળ દેખાશે. અને ત્યારે જ જે એકલતા લાગી રહી છે તે અંતમાં તમારો ગર્વ બની જશે. દરેક એ સંબંધ જે શરમ વિના બન્યો હતો જો તૂટી પણ જાય તો તેમાં કોઈ પસ્તાવો ન રાખતા, કારણ કે તમે પ્રેમમાં ક્યારેય કમી નહોતી રાખી અને એ જ તમારી સચ્ચાઈ છે. જ્યારે તમે ફરિયાદ વિના પોતાને વારંવાર ભેગા કર્યા છે ત્યારે તમે શીખ્યા છો કે શાંતિ બહારથી નહીં પોતાના ભીતરથી આવે છે અને આ જ શાંતિ તમને સૌથી મોટી શક્તિ આપે છે. ક્યારેક લોકો તમને એટલા માટે છોડી દે છે કારણ કે તમારી સચ્ચાઈ તેમને અસહજ કરી દે છે, પરંતુ એ ન ભૂલતા કે એક દિવસ એ જ સચ્ચાઈ તમારી ઓળખ બનશે. જે કામ તમે આજે ટાળી રહ્યા છો તે જ એક દિવસ તમારા પસ્તાવાનું કારણ બની શકે છે. એટલે દરેક એ કામ શરૂ કરો જેનાથી તમારું દિલ ડરે છે. ત્યાં જ તમારો વિશ્વાસ છુપાયેલો છે. જ્યાં સુધી તમને એમ લાગતું રહેશે કે કોઈ બીજું આવીને તમારી જિંદગી બદલશે ત્યાં સુધી તમે ખરેખર પોતાથી દૂર છો. પોતાને બદલો અને આખી દુનિયા તમારા માટે બદલાતી નજર આવશે. દરેક એ આંસુ જે ચૂપચાપ વહે અને કોઈને કંઈ ન કહ્યું તે તમને આ દુનિયાથી ભીડથી અલગ અને ઊંડો માણસ બનાવે છે. તેમને છુપાવો નહીં, તેમણે તમને માણસ બની રહેવાની પરવાનગી આપી છે. ક્યારેક એવું પણ થાય છે કે આપણે જેના માટે બધું કરીએ છીએ તે જ લોકો આપણને સૌથી વધારે તોડે છે, પરંતુ આ જ તૂટન તમને પોતાને પ્રેમ કરવાનું શીખવે છે અને એ પ્રેમ સૌથી સાચો હોય છે. જે વસ્તુઓ આજે તમને તકલીફ આપી રહી છે તે જ કાલે તમારા અનુભવ બનશે અને જ્યારે તમે બીજાઓને એ જ વાતો શીખવાડશો ત્યારે તમારું દર્દ કોઈ બીજાનો રસ્તો રોશન કરશે. જે લોકો પોતાની ખામોશીમાં સૌથી વધારે સહન કરે છે તે જ લોકો સૌથી ઊંડી વાતો કરે છે. તેમની નજરોમાં એ ઊંડાઈ હોય છે જે ફક્ત અનુભવી શકાય છે, સમજાવી શકાતી નથી. જો કોઈ તમારી ભલાઈને નબળાઈ સમજે તો હસો, કારણ કે ભલાઈ ફક્ત સમજદાર લોકોને દેખાય છે, સ્વાર્થીઓને નહીં. જે તમારી સાથે વાત કર્યા વિના જ તમને સમજી શકે તેમને ક્યારેય ગુમાવવા ન દેતા. આવા લોકો બહુ ઓછા હોય છે અને તે જ લોકો સૌથી મોટી તાકાત બને છે. તમે દરેક વખતે સાચા ન હોઈ શકો અને તે જરૂરી પણ નથી, પરંતુ જો તમારો ઈરાદો સાચો છે તો ભૂલો પણ તમને આગળ વધવાનો રસ્તો બનાવી જાય છે. ક્યારેક આપણે એ જ રસ્તો પસંદ કરવા પડે છે જે બધાને ખોટા લાગે છે, પરંતુ જો એ રસ્તાઓ તમારી આત્માને શાંત કરી રહ્યા છે તો તે જ તમારા સાચા રસ્તાઓ છે. જો તમારી ભલાઈનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે તો તેનાથી ખરાબ ન માનો. આ સાબિત કરે છે કે તમે એ દુનિયામાં પણ સારા રહી શક્યા જ્યાં લોકો ફક્ત પોતાના માટે જીવે છે. ક્યારેક એવો સમય આવે છે જ્યારે તમારી પાસે શબ્દો નથી હોતા, બસ આંખો ભરાઈ આવે છે અને આ જ સમય તમને શીખવે છે કે દુનિયાને નહીં પોતાને સમજવું કેટલું જરૂરી છે. તમારે બધાને ગમતા બનવાની જરૂર નથી, તમારે બસ પોતાનું સાચું સંસ્કરણ કરવાનું છે. કારણ કે જ્યારે તમે પોતાથી સંતુષ્ટ હો છો ત્યારે જ જીવનમાં સાચું સંતુલન આવે છે. જીવનનો સૌથી મોટો પાઠ ત્યારે મળે છે જ્યારે તમે હારીને પણ હસો છો અને કોઈને દોષ આપ્યા વિના આગળ વધો છો. તે જ મુસ્કાન તમારી આત્માની અસલી જીત હોય છે. ક્યારેક તમારે બધું છોડીને ફક્ત પોતાને મળવું પડે છે. એ સવાલોથી જેનાથી તમે ભાગતા રહ્યા, એ જવાબોથી જેને તમે ક્યારેય સાંભળ્યા જ નથી. આ મુલાકાત કઠિન હોય છે, પરંતુ આ જ એક ક્ષણ હોય છે જ્યારે તમે ખરેખરમાં પોતાને સમજવા લાગો છો. અને જે પોતાને સમજી લે છે તે પછી દુનિયાની કોઈ પણ પડકારને નાનો સમજતો નથી. જ્યારે લોકો તમારા શાંત રહેવાને નબળાઈ સમજવા લાગે છે ત્યારે હસો, કારણ કે તમે તેમને આ ભ્રમ પોતે જ પેદા કરવા દીધો છે. ખામોશી ઘણીવાર એ આત્મબળની નિશાની હોય છે જે બોલ્યા વિના પણ ઘણું બધું કહી જાય છે. બોલનાર તો ઘણા મળશે, પણ જે સહન કરીને પણ હસે છે તે જ અસલમાં સૌથી મોટો યોદ્ધા હોય છે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઈક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા.
અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.